નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં અમૃત ભારત સ્ટેશન યોજનાના વિકાસ કાર્યોને વધુ એક ગતિ મળી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરા પહોંચ્યા હતા અને પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતે અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત તૈયાર થયેલા સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીના પગલે આદર્શ આચારસંહિતાના અમલ હોવાથી સમગ્ર કાર્યક્રમ અત્યંત સાદગીપૂર્વક યોજાયો હતો। કોઈપણ પ્રકારના રાજકીય ભાષણો, જાહેર સભા કે ભવ્ય ઉજવણી વગર મુખ્યમંત્રીએ માત્ર લોકાર્પણની વિધિ પૂર્ણ કરી હતી। પ્રતાપનગર રેલવે સ્ટેશનને મુસાફરોને વધુ આધુનિક અને સુવિધાસભર સેવાઓ મળી રહે તે માટે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિવિધ સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે। કાર્યક્રમ દરમિયાન રેલવે અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। ચૂંટણી આચારસંહિતાના નિયમોનું સંપૂર્ણ પાલન થાય તે માટે કાર્યક્રમને મર્યાદિત રાખવામાં આવ્યો હતો। વિકાસ કાર્યો સમયસર પૂર્ણ થતાં સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। હવે પ્રતાપનગર સ્ટેશન પર મુસાફરોને વધુ સારી અને આધુનિક સુવિધાઓનો લાભ મળશે। મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો।